જેતપુર ડીવાયએસપી કચેરી બહાર યુવતીએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ। યુવતીએ ઝેરી પ્રવાહી જેવું પીણું પી અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। યુવતીની દુષ્કર્મની ફરિયાદ ન નોંધાતા હોવાના આક્ષેપ। જેતપુર વીરપુર જૂનાગઢ પોલીસ ધક્કા ખવડાવતા હોવાના આક્ષેપ। પોલીસે આરોપીને છાવરતી હોવાના આક્ષેપ। વલ્લભ જાદવ સામે દુષ્કર્મનો આક્ષેપ। પોલીસ તરફથી ન્યાય નહીં મળતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। વીરપુર પોલીસના બદલે રૂરલ એલસીબી અથવા જૂનાગઢ પોલીસને તપાસ આપવાની માંગ। યુવતીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાઈ। યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી। યુવતીના પરિવારને ન્યાયની માંગણી। તમારું આત્મવિલોપન કરનાર કોણ છે? તમારે શું થાય, શું બનાવ બન્યો? મારા બેન થાય કીર્તિબેન અને વલ્લભભાઈ જાદવભાઈ ધોળકિયા એને કરેલું હતું અને અમે પોલીસ સ્ટેશને કેસ કરવા ગયા તો એ લોકો લેતા નથી। પોલીસના પૈસા આપી દીધા। આપણે વીરપુરના પોલીસ સ્ટેશનના વિજયભાઈ ગોહિલ કરી અને એક બીજા ભાઈ લેખે કે નામ નથી આવડતું, એ ભાઈ બે કેસ લેતા નથી। એ બે કે જુનાગઢ જાઓ, જુનાગઢ જઈને કે બનાવ વીરપુરનો હોય, વીરપુર જાય કે તમારે બનાવવા જુનાગઢનું, એવી રીતે અમને આ ધક્કા ખવડાવે। મારી બેનને મોડે લગીને પોલીસ સ્ટેશને બેહાડે 10 થી 11 વાગ્યા લગીને ઉપર લઈ જાય, ત્યાં ધમકી આપે કે તમને કેસ લઈ લો, તમારો એમ સમાધાન કરી નાખો અને તમારા બધા પરિવારને ખોટા કેસમાં દાખલ કરી દે, એવી રીતે બધી ધમકી। એટલે ફરિયાદ નથી નોંધતા એટલા માટે થઈને આત્મવિલોપન? એટલા માટે મારા બેનને આત્મવિલોપન કરે। શું માંગ શું છે તમારી? માંગ એ જ છે કે મારા બેનને ન્યાય આપો।